ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજે આપણે જઈ રહીએ, તો અમે બધા જઈ રહ્યા ભાઈની ભાણીની કંકોત્રી લખવા માટે અને માસીના ભાણિયાની ભાણી. આ લોકો પહોંચાય બસ થઈ જાય તો પછી અમે 3 ભાઈઓ બેસી ગયા હતા કંકોત્રી લખવા માટે અને વચ્ચે બેઠા હતા અમે 4 જણા. અને પછી લાગી હતી ભૂખ એટલે કરી લીધો નાસ્તો. તો આપણે જોવા ગયા હતા કરિયાવર આણું, તમે જો જે કહો એ. પ્રિયા, એ પ્રિયા બિચારી પેલી બાજુ. તો આ બધું પ્રિયા બનનું અને પેલા કણ પહેલા હતું એ બધું પાલ બેન નું હતું. શું કેવું બીજું સાચું ને? તો આપણે બેસી ગયા હતા જમવા માટે બધાની જોડે. તો હવે આપણે બેસી ગયા હતા કંકોત્રી લખવા માટે. પહેલા તો વિડીયો પર્પઝથી કંકોત્રી લખતા હતા. જોઈ લો હેડો. તો કંકોત્રી લખીને આપણે પહોંચ્યા હતા તોરૈયા વીરે દર્શન કરવા માટે. ना हाल नहीं करवाना, हजू तो अपना घर में खाना खाने के लिए आए. क्या खाएंगे पता है? हम तो स्पेशल दाल बाटी विद बाना साग. बीजू आओ तो खाओ. ના ના ઘી છે, પ્યોર ઘી. મુએ જોવા નહીં જો અંદર જોવા નહીં જો મૂકો. તો આ દિવસ આપણે અહીંયા થાય છે ને નેક્સ્ટ ડે નો સાંજનો વિડીયો છે. આપણે વઘારે ગયા હતા, મસાલો પતી ગયો એટલે બરાબર 15 કિલો પોતાનો મસાલો. સરસ. દાણા, વરિયાળી, તલ, કાળા મરી, સાજીના ફૂલ, લીંબુના ફૂલ, ખાંડ, બરાબર બધું આવી ગયું. બધું મિક્સ કરીને બેસનમાં નાખીને હલાવી દેવાનું. ઓકે. બીજું તો અમને બોલતે શીખવાડો યાર, આવું બધું નહીં આવડતું મને. તો બનાવ્યો બટેકાનું શાક, રોટલા, ખીચડી, બા એસ બા સાબડી ને ગોઠવો બા. હા એટલે જ ને. તો આજના વ્લોગનો કરી છે એન્ડ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.